નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે બોર્ડ પરીક્ષા બીજા ચોથા માટે ખૂબ ઉપયોગી ધોરણ 10ના હિન્દી વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છે। આ પ્રશ્નો ખૂબ ઉપયોગી રહેવાના છે માટે તમે વિડીયો અવશ્ય કરી શકો છો। અને ખાસ આપણી આ ચેનલ પર ધોરણ 10ના બોર્ડ પરીક્ષા માટે બધા વિષયના પ્રશ્નો મૂકવામાં આવે છે, તે બધા વિડીયો લિંક તમને નીચે મળી જશે। અંદર ત્યાં તમે છે બધા વિડીયો જોઈ શકો છો અને તમારું પરિણામ સારું લાવી શકો છો। તો ખાસ કરીને વિડીયો લાઈક જરૂરથી કરજો। અને આ વિડીયો પણ આપણે છે એ 200 લાખ ટાર્ગેટ રાખીએ છીએ, જ્યારે છે આ 200 લાખ કમ્પ્લીટ થઈ જશે ત્યારે છે આપણે હિન્દી વિષયનું જે હેતુલક્ષ પ્રશ્ન હોય છે, વ્યાકરણ હોય છે, તેનો પણ વિડીયો લઈને હાજર થઈશું। અને આ ઉપરાંત આપણા વોટ્સએપ ચેનલ, વોટ્સએપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ તે બધા લિંક તમને મળી જશે, તમે જરૂરથી માથે જોડાઈ શકો છો। તો ચાલો આજના વિડીયો આપણે શરૂઆત કરીએ। ધોરણ 10 વિષય હિન્દી બોર્ડ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિભાગીય શરૂઆત કરીએ છીએ। વિભાગીય તમારે છે ગદ્ય વિભાગ હોય છે, એટલે કે ધોરણ 10ના હિન્દી વિષયના માર્ચ 2020ની બોર્ડ પરીક્ષામાં હિન્દી વિષયના પ્રશ્નપત્રની અંદર વિભાગીય તમારે છે ગદ્ય વિભાગ રહેશે। કુલ વિભાગીય તમારે છે 18 ગુણનો રહેશે। હવે તમને બતાવો કે વિભાગીયમાં છે તમારે શું શું પૂછાવાનું છે। સૌથી તમારે વિભાગીયની અંદર આવશે કે હેતુલક્ષ પ્રશ્નના ઉત્તર આપવાના છે, જે તમને છે પૂછાશે 1 થી 9 પ્રશ્નો, એટલે કે 1 થી 9 પ્રશ્ન વિભાગ એમાં તમારે હેતુલક્ષ પ્રકારના આવશે। અને આપણી ચેનલ પર છે હેતુલક્ષ માટે વિડીયો આવવાનો છે, માટે જરૂરથી રાહ જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો, જે તમને છે નોટિફિકેશન મળતી રહેશે। આમ તમારે કુલ 9 ગુણના હેતુલક્ષ પ્રશ્ન વિભાગીયમાંથી પૂછાવાના છે। ત્યાર પછી છે એક વાક્યમાં ઉત્તર દીજીએ, તે તમારે આવશે પ્રશ્ન ક્રમાંક 10 અને 11, એટલે કે 2 માર્ક્સના મારે છે 1 વાક્યનો પ્રશ્ન પૂછાશે। ત્યાર પછી છે 2-3 વાક્યમાં ઉત્તર દીજીએ, તે તમારે કોઈ પણ એક લખવાનું, એટલે કે તમને 2 આપેલા હશે 12 અથવા 12, તમારે 2 માંથી કોઈ એક લખવાનું રહેશે, તે કુલ તમારે છે એ 2 ગુણની અંદર રહેશે। ત્યાર પછી છે 4-5 વાક્યવાળા પ્રશ્ન છે, આનો હું તમને IP આપવાનો છું, કે અગત્યના છે તેમાં હમણાં હું તમને જણાવું છું, માટે તમે તે રીતે તૈયારી કરી શકો છો। આમાં પણ તમારે છે 2 માંથી એક લખવાનું રહેશે, 13 અથવા તો 13, આ પણ તમારે છે કુલ 3 ગુણનું રહેશે। ત્યાર પછી છે આશય સ્પષ્ટ કીજીએ, આ પણ તમને જણાવી શકે કયા કયા અગત્યના છે, આ પણ તમારે છે 2 ગુણની અંદર આવે છે। આમાં તમારે છે 2 માંથી કોઈ પણ એક વિષય લખવાનું રહેશે। તો ચાલો હવે તમે જણાવી દઉં કે વિભાગ એ એટલે કે ગદ્ય વિભાગ માટે કયા પ્રશ્નો અગત્યના છે અને કયા આશયો અગત્યના છે। સૌથી વાત કરીએ આપણે 4-5 વાક્યનું ઉત્તર દીજીએ, કોઈ પણ એક તમને લખવાનું હોય છે, મેં તો આગળ જણાવ્યું 13 અથવા તો 13। બોર્ડના પ્રશ્નપત્રની અંદર તમને છે હિન્દી વિષયમાં જે પ્રશ્ન પૂછાય છે, મોટા પ્રશ્ન જે વિભાગ એ ના હોય છે તે તમને 3 ગુણ અંદર પૂછવામાં આવશે, કોઈ પણ તમારે 2 માંથી એક લખવાનો છે। તેનામાં જે ઉપરોક્ત પ્રશ્નો છે એ દર્શાવેલા છે, તમે બાકી બધું તૈયાર કરો કે ન કરો, આ પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે। અને ખાસ આમાંથી પૂછવાની મહત્તમ શક્યતાઓ રહેલી છે, માટે એકવાર બધા પ્રશ્નો જરૂરથી જોઈને જવા। સૌથી પહેલો પ્રશ્ન આવે છે અહીંયા, ક્યાં દેખકર રૂપા કો પશ્ચાતાપ હુઆ ઓર ક્યું, આ પણ પ્રશ્ન અગત્યનો છે, એકવાર તૈયાર કરી લેજો। ત્યાર પછી દેશ કો કૈસે નાગરિકો की आवश्यकता है और क्यों, આ પ્રશ્ન આ વર્ષ માટે ખૂબ જ IP છે। ત્યાર પછી हरीन शावक के लिए कालिदास और दंतुल के बीच में वो संवाद को अपने शब्दों में लिखिए, આ પણ પ્રશ્ન આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી कालिदास हरीन शावक को क्यों बचाना चाहते थे, આ પણ આવી શકે છે। ત્યારબાદ सुधा के स्थान पर आप होते तो क्या करते, આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછવાની શક્યતા વધારે છે, માટે તૈયાર કરી લેજો। ત્યાર પછી सुधा मूर्ति महिलाओं के लिए किस प्रकार प्रेरणा मूर्ति बनी, આ પણ છે અગત્યનો છે। આગળ आदमी का जीवन उसकी अपनी व्यक्तिगत जायदाद क्यों नहीं है, આ પણ આવી શકે છે। ત્યાર પછી ऊर्जा के बारे में संक्षेप में बताइए, આ પણ પ્રશ્ન આ વર્ષ માટે ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી मानव प्रक्षेपण प्रयोग के संबंधित जानकारी दीजिए, આ પણ આવી શકે છે। ત્યારબાદ बिस्कुट की चारित्रिक विशेषताओं पर प्रकाश डालिए, આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શક્યતા છે, આ પ્રશ્ન તમને છે બોર્ડના પેપરની અંદર જોવા મળી શકે, માટે એકવાર જરૂરથી જોઈ લેવો। ત્યાર પછી चोरी का पता लग जाने पर नंदन ने बिंदु के साथ कैसा व्यवहार किया, આ પણ આવી શકે છે। ત્યાર પછી આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ रचनाकांकी से हमें क्या सीख मिलती है, આ આવી શકે છે, એકવાર જોઈ લેવો। ત્યારબાદ लाला सदानंद के चरित्र पर अपने विचार स्पष्ट कीजिए, અને ત્યાર પછી છેલ્લો डंकन वनस्पति शास्त्र का महान पंडित कैसे बना, તો મેં તમને છે અહીંયા વિભાગ એ માટે એટલે કે ગદ્ય વિભાગ માટે કુલ ફક્ત 13 જ પ્રશ્ન આપેલા છે। આમાંથી પણ મેં તમને કુલ 6 પ્રશ્ન જણાવેલા છે, મારી ટોપિકમાં છે 7 જણાવેલા છે, 7 જરૂરથી જોઈ લેવા। ઓમ તો બધા જે 13 પ્રશ્ન છે બધા ઉપયોગી છે, પણ
આટલા જે મેં તમને ટીક કરીને બતાવેલા છે, સ્ટાર માર્ક કરેલા છે, તે જરૂરથી બધા જોઈ લેવા. બધા આવા શક્યતા વધુમાં વધુ રહેલી છે. ફક્ત તમારે જે 13 પ્રશ્ન વિભાગ એના તૈયાર કરવાના રહેશે. આગળ વધે તે પહેલાં એક વાત જણાવી દઉં કે આપણે સોશિયલ મીડિયા કે ઇન્સ્ટાગ્રામ, આપણી વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ, આ બધા જોડે લિંક તમને મળી જશે. ત્યાં પછી નવી અપડેટ્સ મૂકતા હોય છે. માટે આપણી એકમાં વિડીયો મિસ ના કરો, તેના માટે જ આપણે બધા સોશિયલ મીડિયા જોઈન કરી લેવા, જેથી તમે છે અમારા સાથે કનેક્ટ રહી શકો. તે બધા લિંક તમને નીચે મળી જશે અંદર, અથવા તમે QR કોડને સ્કેન કરીને પણ આપણા સોશિયલ મીડિયા જોઈન કરી શકો છો. માટે બધા જરૂરથી જોઈન કરી લેવા. ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, વોટ્સઅપ વગેરે બધા લિંક તમને નીચે મળી જશે. અને ખાસ ટેલિગ્રામ ચેનલમાં આપણે છે આ ઉપયોગી PDF મટીરિયલ મૂકતા હોઈએ છીએ, માટે જરૂરથી જોઈન કરી લેવી. તો આગળ વધીએ હવે આપણે. તે બધું તમે આપ્યો છે અહીંયા વિભાગ એમાં જ તમે જે આશય સ્પષ્ટ કરવાનું પૂછાય છે, એ તમારો હોય છે કુલ 2 ગુણની અંદર આવે છે. પ્રશ્ન નંબર 14 અથવા તો 14 2માં તમારે કોઈ પણ એક વિષય આશય સ્પષ્ટ કરવાનો હોય છે. આ તમને છે વિભાગ એના જે પાઠ છે એમાં જ તમને આવવાનું છે. તો અહીં મેં તમને કુલ 6 આશય આપેલા છે, તેમાંથી જ તમારે પૂછાશે, એની હું તમને ગેરંટી આપું છું. માટે આ 6 છે એ કડકડાટ તમારે તૈયાર કરી લેવાના રહેશે. સૌથી પહેલાં છે લડકો કા બુढ़ों से સ્વાભાવિક વિદ્વેષ હોતા ही है. આ વર્ષ માટે આ પૂછાવાની મહત્તમ શક્યતાઓ રહેલી છે. ત્યાર પછી બુઢાપા બહુધા બચપન કા પુનરાગમન હુआ કરતા है, આ પણ આવી શકે છે. ત્યારબાદ લાતો કે દેવ બાતો સે નહીં માનતે, આ પ્રશ્ન છે ગયા વર્ષે પૂછાયો હતો, આ વર્ષમાં પૂછી શકે છે. ત્યારબાદ તુમ્હારે लिए प्रश्न अधिकार का है उनके लिए संवेदना का, આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જોઈ લેવાનું એકવાર. ત્યારબાદ જો લંબા ભાષણ કર सकता है उसके लिए जवाब देना तो बड़ा आसान होता है, આ પણ આવી શકે છે. ત્યારબાદ આ વર્ષ માટે ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ધન સુખ કા જાદુગર भी है और शांति का डकैत भी. તો આટલા 6 આશય તમારે છે વિભાગ એ માટે જરૂરથી જોઈને જવા. આમાંથી જ તમારે પૂછાશે, એ તમને હું શ્યોરિટી આપું છું. માટે આ 6 છે જરૂરથી તૈયાર કરી લેવા. આગળ વધે હવે વાત કરીએ ધોરણ 10ના હિન્દી વિષયમાં માટે જે બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી છે, જે વિભાગ બી તમારે છે પદ્ય વિભાગ હોય છે, એટલે કે તમારે કાવ્યના પ્રશ્ન આવતા હોય છે. એ પણ કુલ તમારે છે 18 ગુણનો છે. વિભાગ બી પણ વિભાગ એની જેમ વિભાગ બી પણ 18 ગુણનો છે. તેના માટે તમે સૌથી પહેલામાં આવશે હેતુલક્ષ પ્રશ્નો કે ઉત્તર દીજીએ, તેના ક્રમ તમારે રહેશે 25 થી 23. વિભાગ એની જેમ જ છે, પણ ફક્ત તમારે છે ક્રમ જ ફરે છે. એ પણ તમારે છે 9 હેતુલક્ષ પ્રકારના પ્રશ્ન આવવાના છે. ફરીથી યાદ અપાવી દો કે આપણી ચેનલ પર છે હેતુલક્ષ માટે વિડીયો આવવાનો છે, વિભાગ એના અને વિભાગ બીના હેતુલક્ષી, અને ઉપરાંત વિભાગ સીનું વ્યાકરણ આપણે તેમાંથી સાથે મળીને સોલ્વ કરશું. માટે એ વિડીયો પણ તમે જરૂરથી જોજો. ત્યારબાદ એક વાક્યવાળા પ્રશ્ન તમારે છે 2 આવવાના છે, 25 એટલે કે 24 અને 25 નંબરમાં. ત્યારબાદ છે 2-3 વાક્યવાળા પ્રશ્ન, એ પણ તમને છે એ 1 આવશે, 26 તો 26, તે કુલ તમારે છે 2 ગુણનો રહેશે. ત્યારબાદ છે 4-5 વાક્યવાળા પ્રશ્ન, તે તમારે છે એ 3 આવવાના છે, 3 માર્ક્સમાં આવવાના છે, 27 એટલે કે એક જ પ્રશ્ન આવવાનો છે. ત્યારબાદ આશય સ્પષ્ટ કીજીએ, 28 તો 28, તે પણ તમારે છે 2 ગુણની અંદર આવવાના છે. આગળ વધી સૌથી જણાવી દઉં કે તમારે વિભાગ બી માટે છે એ કયા ઉપયોગી પ્રશ્નો અગત્યના છે, 4-5 વાક્યવાળા, જે તમે છે તૈયારી સાહિત્ય કરી શકો. તો તમને કોઈ પણ એક લખવાનો છે 2માંથી, તે કુલ તમે 3 ગુણનો છે આ પ્રશ્ન આમાંથી પૂછાવાનો છે. અહીં હું તમને ફક્ત અને ફક્ત 13 પ્રશ્ન આપું છું વિભાગ એની જેમ જ. આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ અગત્યના રહેવાના છે. માટે એકવાર બધા પ્રશ્નો જરૂરથી જોઈ લેવા, જેથી તમને છે પછતાવો ન થવો પડે કે શા માટે મેં આ પ્રશ્ન ન કર્યા. तो शुरुआत करिए छे। पहलो प्रश्न है, संत रविदास ने भगवान के प्रति अपना भक्ति भाव किन किन रूपों में व्यक्त किया है, अपने शब्दों में लिखिए, तमने आवी शके छे आ वर्ष माटे। त्यारबाद रसखान श्री कृष्ण का स्वामी प्रिय किन किन रूपों में किस प्रकार चाहते हैं, सामीप्य यहाँ आवशे, सामीप्य शू आवशे, सामीप्य किन किन रूपों में किस प्रकार चाहते हैं। त्यारबाद भक्ति में लीन मीरा को लोग क्या क्या कहते थे और क्यों, आ वर्ष माटे मोस्ट इम्पोर्टન્ટ है, જોઈ લેવાનું એકવાર। ત્યારબાદ ભારત વિશ્વના સાથી દૂત ક્यों कहलाता है, આ પણ આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી કુત્તે કી શીખ કાવ્ય से क्या बोध मिलता है, આ પણ આ વર્ષ માટે અગત્યનો છે, ખાસ અગત્યનો છે, એકવાર જરૂરથી જોઈ લેવો। ત્યારબાદ ભારત વર્ષ हमारा है काव्य से क्या बोध मिलता है, આ પણ આવી શકે છે। ત્યાર પછી हिंदुस्तान हमारा है स्वरधारा किसकी और कब से है, આ વર્ષ માટે આ પણ પૂછાવાની મહત્તમ શક્યતાઓ છે। ત્યાર પછી साधुपदेश काव्य में काका हाथरसी ने किस पर व्यंग किया है, आ प्रश्न तमारा छे मोटो पेपरनो छे, आ पण तमारे छे आ वर्ष माटे आवी शके छे। त्यारबाद
मेरा के आधार पर सदगुरु की महिमा का वर्णन अपने शब्दों में कीजिए। આ પણ તમારે છે એ મોડલ પેપર સમાવેશ કરેલો છે, માટે આ પણ છે આ વર્ષ માટે અગત્યનો છે। ત્યાર પછી कवि कश्मीर दर्शन के आह्वान देते हुए कश्मीर का कैसा चित्र प्रस्तुत करते हैं, આ પણ આવી શકે છે। ત્યાર પછી તોતા व इंद्र का संवाद अपने शब्दों में लिखिए, આ પણ અગત્યનો છે। ત્યાર પછી तोते उस पेड़ से अपने अत्यधिक लगाव के क्या कारण बतलाए, આ પણ અગત્યનું છે। ત્યાર પછી भूख की दशा में बकरी की सुंदरता का वर्णन अपने शब्द में लिखिए, આ પણ આ વર્ષ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। તો અહીં મેં તમને વિભાગ બી માટે છે એ 3 માર્ક્સવાળા છે, ફક્ત 13 પ્રશ્ન આપેલા છે, બધા 13 પ્રશ્ન એક જગ્યાથી જોઈ લેવા। આગળ વધીએ આપણે આશી સ્પષ્ટ કીજીએ, જે તમારે 2 માર્ક્સ અંદર આવે છે। પ્રશ્ન નંબર 28 તો થતો 28, તમને 2 માંથી કોઈ પણ એક લખવાનું હોય છે। અહીં હું તમને ગેરંટી આપું છું કે તમને જે અહીં આપેલા છે કુલ 7 આપેલા, 7માં તમારે છે એક જરૂરથી જોવા મળશે, માટે આ 7 તમારે છે તૈયાર કરવાના રહેશે। આથી તમે કોઈ પણ બાકીના ન કરો તો પણ તમારે છે ચાલશે। તો પેલું તમને આપેલું છે અહીંયા, પ્રભુજી તુમ સ્વામી હમ દાસા, એસી ભક્તિ કરે રે દાસા, આ વર્ષ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જરૂરથી જોઈને જવું। ત્યારબાદ જન્મ જન્મ કી પૂંજી પાઈ જગ મેં સબે ખોવાયો, આ પણ આવી શકે છે। ત્યાર પછી સતકી નાવ ખેવટિયા સદગુરુ ભવસાગર તરી આવ્યો, આ વર્ષ માટે આ પણ અગત્યનું છે। ત્યાર પછી जिसका गौरव भाल हिमालय, આ પણ અગત્યનું છે। ત્યારબાદ વસુધૈવ વના કુટુંબકમ, આ પણ અગત્યનું છે। ત્યાર પછી ગરજ ઉઠે 42 કોટી જન, સુનિએ વચન ઉછા ભરે, કાંપ ઉઠે પ્રતિલક્ષી જનગણ, ઉનકે અંતઃસ્થલ સિરે, આ વર્ષ માટે પૂછવાની મહત્તમ શક્યતાઓ રહેલી છે, જરૂરથી એકવાર જોઈ લેવું। ત્યાર પછી જબ ભી ભૂખ સે લડને કોઈ ખડા હો જાતા હૈ, સુંદર દિખને લગતા હૈ, આ વર્ષ માટે આ પણ છે મોસ્ટ અગત્યનું છે। અહીં મેં તમે ફક્ત 7 જ આપેલા છે આશી સ્પષ્ટ વિભાગ બી માટે, જોરથી જોઈને જવા। ત્યાર પછી જે વિભાગ સીની વાત કરીએ, ધોરણ 9ના હિન્દી એટલે ધોરણ 10ના હિન્દી વિષય માટે વિભાગ સી વ્યાકરણ વિભાગ જે તમારે હોય છે, આ તમારે કુલ 18 ગુણનો છે વિભાગ સી। વિભાગ એ પણ 18 ગુણનો છે, બી પણ 18 ગુણનો છે અને વિભાગ સી પણ 18 ગુણનો છે। વિભાગ સી માટે છે આપણી ચેનલ પર વિડીયો આવવાના છે, વિભાગ સી માટે અને હેતુલક્ષ માટે, એ બધા વિડીયો તમારે જરૂરથી જોવા, તે તમને જરૂરથી ફાયદો પાવી શકે છે। માટે આ વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જે તમને છે વિડીયો નોટિફિકેશન મળતી રહે। એ મેં તો બતાવેલું છે વિભાગ સીમાં છે કયા કયા મુદ્દા આવવાના છે, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો, તો વિડીયો પોસ્ટ કંઈ વાંચી પણ શકો। તમે જોઈ શકો છો અહીંયા બધું તમારે વિભાગ સીમાં પૂછાવાનું છે, બધું તમારે 1 માર્ક્સ અને 2 માર્ક્સ તો રહેવાનું છે, તો તેને સ્ક્રીન પર જોઈ શકો છો। આગળ વધીએ આપણે વિભાગ ડી તરફ। વિભાગ ડી પણ તમારા છે લેખન વિભાગ હોય છે, એ તમારે કુલ 26 ગુણનો છે, સૌથી ઇમ્પોર્ટન્ટ વિભાગ ડી છે તમારા માટે, ધ્યાનમાં જરૂરથી રાખજો, એ કુલ તમારે 26 ગુણનો વિભાગ ડી છે। વિભાગ ડીમાં સૌથી પહેલાં તમારે જ આવશે किसी एक विषय पर टिप्पणी लेखन कीजिए, આ તમારે છે 3 માર્ક્સ અંદર આવશે, પ્રશ્ન નંબર 46 અથવા તો પ્રશ્ન નંબર 46, એ તમારે 2 માર્ક કોઈ પણ એક લખવાનું છે। ત્યારબાદ परिच्छेद को पढ़कर प्रश्नों के उत्तर लिखिए, આ તમને છે 6 ગુણ અંદર આવે છે, પ્રશ્ન ક્રમાંક 47, 48, 49, 50, 51 અને 52, 6 માર્ક્સનો તમને આ આવે છે। ત્યારબાદ છે પત્ર લેખન કીજીએ, આ તમને આવશે પ્રશ્ન નંબર 53, આ તમને પત્ર 5 માર્ક્સ અંદર પૂછાવાનું છે। ત્યારબાદ છે કહાની લેખન કીજીએ, આ તમને આવશે 5 માર્ક્સની અંદર પ્રશ્ન નંબર 54 તરીકે। ત્યાર પછી નિબંધ લેખન તમને આવે છે 150 શબ્દોમાં, આ તમને આવશે 7 માર્ક્સમાં, અને આમાં ત્રણમાંથી કોઈ પણ એક લખવાનું રહેશે, પ્રશ્ન નંબર 55 તમારે નિબંધના રહેશે। આ ઉપરાંત ફરીથી યાદ અપાવી દો કે આપણી આ ચેનલના સોશિયલ મીડિયા જેવા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, તે બધે જોરથી જોઈન કરી લેવા। તમે QR કોડ સ્કેન કરીને આ બધા સોશિયલ મીડિયા જોઈન કરી શકો છો, અથવા આ લિંક તમને મળી જશે, તમે બધાને જરૂરથી ફોલો કરી લેવો, ત્યાં આપણે નવી અપડેટ્સ પર મૂકતા હોઈએ છીએ। તો આગળ વધીએ આપણે સૌથી વાત કરીએ વિભાગ ડી માટે ટિપ્પણી લેખન, જે તમારે આવે છે 3 માર્ક્સની અંદર, પ્રશ્ન નંબર 46, તમને 2 માં કોઈ પણ એક ટિપ્પણી લખવાની હોય છે। અહીં હું તમને ગેરંટી આપું છું કે આમાં તમારે છે ટિપ્પણી જરૂરથી પૂછાશે, માટે અહીં મેં તમને ફક્ત 6 ટિપ્પણી આપેલી છે, તમારે 6 તૈયાર કરવાની રહેશે। સૌથી પહેલાં છે STD, ISD અને PCO, આ પણ અગત્યની છે આ વર્ષ માટે। ત્યારબાદ છે DTP, ડેસ્કટોપ પબ્લિશિંગ, આ પણ આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી છે કમ્પ્યુટર, આ પણ અગત્યનું છે। ત્યાર પછી આકાશવાણી, આ વર્ષ માટે આ પણ મોસ્ટ પ્રોબેબલ છે। ત્યાર પછી સમાચાર પત્ર, આ પણ છે આ વર્ષ માટે ઇમ્પોર્ટન્ટ છે। ત્યારબાદ છે ઈમેલ, આ પણ તમને છે ટિપ્પણીમાં આવી શકે છે।
ના પણ તમને પત્ર લેખન પૂછી શકે છે ટિપ્પણીમાં, એ પણ ખાસ એકવાર જોઈ લેવું. પત્ર લેખન તમને લખીને દઉં છું અહીંયા, અહીં તમે લખ્યું નથી, પણ પત્ર લેખન તમારી ટિપ્પણી છે એ પૂછી શકે છે. આ પણ આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એકવાર આ બધી ટિપ્પણી જરૂરથી જોઈ તમારે લેવાની રહેશે. કુલ મેં તમને 7 ટિપ્પણી આપેલી છે, 6 અહીં લખેલી છે અને એક મેં આપેલી છે પત્ર લેખનની. માટે 7 ટિપ્પણી જરૂર તમારે તૈયાર કરી લેવી. આગળ વધીએ આપણે. પત્ર લેખન આપેલું તમને અહીં આપેલું છે. આ તમને 5 ગુણની અંદર આવે છે. પ્રશ્ન નંબર 53 તરીકે અહીં તમને પત્રના વિષય આપેલા છે. આમાં તમને પત્ર આવી શકે છે. તમે છે પત્ર બાકીના તૈયાર કરજો, પણ આ પત્ર સૌથી તૈયાર કરવાના રહેશે. આવા તમને આવી શકે છે. સૌથી પહેલાં છે અનુશાસન का मत समझाता हुआ पत्र. ત્યારબાદ હિન્દી ભાષા બોલने का अनुरोध एवं हिंदी भाषा का मत समझाता हुआ पत्र. આ બંને એક જ છે, અહીં ફક્ત ટાઈપિંગ મિસ્ટેક છે. અહીં તમને આવશે हिंदी भाषा बोलने का अनुरोध एवं हिंदी भाषा का मत समझाता हुआ पत्र. ત્યારબાદ रक्तदान का मत समझाता हुआ पत्र. ત્યારબાદ वृक्षों का मत समझाता हुआ पत्र. અને ત્યાર પછી છે શુભકામના દેતા हुआ પત્ર. આટલા મેં તમને છે બતાવેલા છે. પત્ર અગત્યના છે, આ તમારે જરૂરથી એકવાર જોઈને જવા. ત્યારબાદ છે નિબંધ લેખન, જે તમને આવે છે 7 માર્ક્સની અંદર. પ્રશ્ન 55 તરીકે તેમાં તમને 3 માર્ક એક લખવાના હોય છે, 55 અથવા 55 અથવા તો 55, એટલે 3માંથી કોઈ પણ એક તમારે નિબંધ લખવાનો રહેશે. મેં તમને છે ઉપયોગી નિબંધ દર્શાવેલા છે. અગત્યના જે છે સૌથી પહેલાં છે મેરા ભારત મહાન. આ ગયા વર્ષે પૂછાયેલું હતું, આ વર્ષે રિપીટ થઈ શકે છે. ત્યારબાદ સ્વચ્છ ભારત, આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્વચ્છતા અભિયાન આધારિત તમને આવી શકે છે. ત્યારબાદ છે માતૃભૂમિ અથવા મેરી માં, આ પણ તમને આવી શકે છે. ત્યારબાદ સ્ત્રી સશક્તિકરણ, આ પણ તમને આવી શકે છે. ત્યારબાદ છે કોરોના કે બદલ હમારા જીવન, આ પણ વર્ષ માટે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. એક પણ વાર પૂછાયું નથી, પણ તમને આવી શકે છે. ત્યારબાદ ભ્રષ્ટાચાર એક વિકટ સમસ્યા, આ પણ આવી શકે છે. આ ઉપરાંત એ પણ આવે કે પ્રદૂષણ એક વિકટ સમસ્યા, આ પણ તમને છે આ વર્ષ માટે અગત્યનું છે. ત્યારબાદ વૃક્ષારોપણ એક આવશ્યકતા, આ પણ આ વર્ષ માટે ઇમ્પોર્ટન્ટ છે, એકવાર જોઈ લેવું. ત્યારબાદ વિજ્ઞાન વરદાનીય અભિશાપ, આ પણ અગત્યનો છે. ત્યાર પછી ત્યોહાર કા મહત્વ, આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ છે. ત્યારબાદ પ્લાસ્ટિક કી દુનિયા, આ પણ તમને આવી શકે છે. ત્યાર પછી અયોધ્યા કા રામ મંદિર, આ વર્ષ માટે ખૂબ જ ઉપયોગી નિબંધ છે. ગુજરાતી માટે અને હિન્દી બંને માટે આ નિબંધ અગત્યનો છે. એકવાર જરૂરથી આ નિબંધ જોઈ લેવાનો રહેશે. તો અહીં મેં તમને કુલ 11 નિબંધ આપેલા છે. 11 નિબંધ જરૂરથી એકવાર જોઈને જવા. તો આજના વિડીયોમાં છે આપણે ધોરણ 10ના હિન્દી વિષયના છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયા છે, જેમાં ટિપ્પણી, પત્ર લેખન, નિબંધ, મોટા પ્રશ્ન, આશય સ્પષ્ટ બધું મેં તમને આપી દીધું છે. આ ઉપરાંત વિભાગ A અને B ના હેતુલક્ષી અને વિભાગ C નું વ્યાકરણ આપણે તમને બધાનો વિડીયો આવવાનો છે, જરૂરથી તેને જોવો. અને ખાસ વિડીયો ગમ્યો લાગે જરૂરથી કરજો. ચેપ્ટર આવેલા સપોઝ કહી દેજો, આપણે છે તમને ધોરણ 10ના ઉપયોગી વિડીયો મળતા રહેશે. બાકીનો લિંક તમને મળી જશે, તમે તે બધેથી જોઈ શકો છો. આપણા વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ બધા લિંક તમને મળી જશે, તેમાં જોડાઈ શકો છો. તો વિડીયોમાં આટલું જ. ફરી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.